સુવિચાર. આળસ જીવતા માણસની કબર છે. આ એક કહેવત છે અને તે અનેક ભાષાઓમાં જુદી જુદી રીતે પ્રયોગ કરવામાં લેવાય છે. માણસ મરી જાય એટલે તેને બાળી દેવામાં આવે કે દાટવામાં આવે. જે સમાજમાં દાટવાની પ્રથા છે એ મૃતદેહ દાટવાના ખાડાને કબર કહે છે. આ કહેવતમાં આળસને જીવતા માણસની કબર કહી છે. એટલે કે આળસુ વ્યક્તિ એના જીવતે જીવ પોતાની કબર ખોદે છે. આળસ એક એવી બુદ્ધિ છે જે માનવ જિંદગીના મૂલ્યવાન સમયની પરખ થવા દેતી નથી. જેમ કે જ્યારે ભણવાની ઉંમરમાં આળસુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાનું ટાળે છે. સમય વીતી જાય છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે તેમણે કિંમતી સમય આળસમાં ગુમાવી દીધો છે. જો ધંધાદારી માણસ સમયસર પોતાના ધંધા પર ન પહોંચે, નોકરિયાત આળસને કારણે પોતાની ઓફિસે મોડો પહોંચે કે પોતાનું કામ બરાબર ન કરે તો એને ખૂબ નુકસાન પહોંચે છે. આળસ વૃત્તિ કામ અને સમયની કિંમત આંકવા દેતી નથી. આળસુ લોકો બીજાના કામની પણ કિંમત કરી શકતા નથી.